ભારતીયો કેરી ખાવાની બાબતે નસીબદાર છે, કારણ કે ભારતમાં ઘણી અલગ અલગ પ્રજાતિઓ છે કે કેરીની ખેતી થાય છે, જેમ કે કેસર કેરી, હાફૂસ કેરી, લંગડા કેરી, બદામ કેરી સહિત અનેક પ્રકારની કેરી આવે છે। ત્યારે આ માર્કેટમાં એક એવી કેરીની ચર્ચા થઈ રહી છે કે જેની કિંમત 2.70 લાખ રૂપિયા છે। આ કેરીની પ્રજાતિ મૂળ જાપાનની છે, તે મિયાઝાકી શહેરમાં ઉગે છે, એટલે તેને મિયાઝાકી કેરી નામ આપવામાં આવ્યું છે। ત્યારે આ મિયાઝાકી કેરીનું વાવેતર રાજકોટમાં કરવામાં આવ્યું છે। આ આંબાની સુરક્ષા કરવા માટે માણસો રાખવા પડે છે, કારણ કે આ કેરી માર્કેટમાં 2.70 લાખ રૂપિયાની કિલો વેચાય છે। મિયાઝાકી કેરીનું હાર્વેસ્ટિંગ મે મહિનાના અંતમાં થાય છે અને આ કેરી કાચી હોય ત્યારે પણ એટલી મીઠી હોય છે અને પાકી પછી પણ એટલી મીઠી હોય છે। આ કેરી સામાન્ય કેરી કરતાં અલગ હોય છે, કારણ કે આ કેરી પાકે પછી કેસરી કે પીળી થવાના બદલે ટમેટા કલરની થાય છે। આ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ ઉત્તમ હોય છે। મિયાઝાકી કેરીનું વજન લગભગ 300 થી 3500 ગ્રામ સુધી હોય છે। આ પ્રકારની કેરીઓ પાક એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન લેવામાં આવે છે। ગરમ હવામાન, જરૂરી સૂર્યપ્રકાશ અને પૂરતો વરસાદ આ કેરીને ઉત્તમ માટે અનુકૂળ છે। આમ વિશ્વમાં વેચાતી કેરીઓમાંથી મિયાઝાકી કેરી સૌથી મોંઘી કેરી છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। બોલવાનું મારું નામ રાદડિયા જયસુખ, હું નંદુબાગમાંથી તમને પરિચય આપું છું। આ એક મિયાઝાકી મેંગો છે જે 2,70,000 રૂપિયાની વેચાય છે, જે જાપાનની વેરાયટી છે। આપણે આ જાપાનની વેરાયટી સાઉથમાંથી આપણે એક નર્સરીમાંથી લઈ આવ્યા હતા। એ લોકોએ જાપાનથી ઇમ્પોર્ટ કરેલી હતી અને ત્યાંથી આપણે 10 રોપડા લઈ આવ્યા, જે આપણને રોપડા 4500 રૂપિયાના પડ્યા હતા અને એ આપણે 3 વર્ષથી આ વાવ્યા છે અને 2 વર્ષથી આપણી પાસે આનું ફ્રૂટ આવે છે અને કોઈ પણ પ્રકારનો આમાં પ્રોબ્લેમ આવતો નથી, જે આપણા રાજકોટના વેધરમાં આ થાય છે અને વ્યવસ્થિત આનું ફ્રૂટિંગ છે। તમે નેક્સ્ટ પણ કોઈ પણને જોવા આવવું હોય તો નંદુબાગની અંદર એની ટાઈમ આવી શકે છે। ક્યાંથી પ્રેરણા લીધી કઈ રીતે? આ આપણે એગ્રો ટુરિઝમ કરવા માટે આપણે અલગ અલગ બધા ફ્રૂટના ઝાડ વાવવાના હતા। એના હિસાબથી અમે નોખું રિસર્ચ કરી અને જે કાંઈ બધી ટ્રેડિશનલ વેરાયટીઓ આપણે જે છે વર્લ્ડની અંદર જે ટ્રેડિશનલ એ બધી આપણે વેરાયટી આની અંદર વાવેલી છે, જે 150 પ્રકારના ફ્રૂટ આપણી પાસે છે। આની કિંમત છે ઓનલાઈન માર્કેટમાં 2,70,000 રૂપિયાની કિલો વેચાય છે અને હજી આપણે આને વેચવા માટેનો કોઈ આપણે ઓનલાઈન હજી બિઝનેસ નથી આગળ વધાર્યો, કારણ કે આપણી પાસે અત્યારે હાલમાં ટેસ્ટિંગમાં જ ખવાઈ જશે। એટલે ભારતીયો કેરી ખાવાની બાબતે નસીબદાર છે, કારણ કે ભારતમાં ઘણી અલગ અલગ પ્રજાતિઓ છે કે કેરીની ખેતી થાય છે, જેમ કે કેસર કેરી, હાફૂસ કેરી, લંગડા કેરી, બદામ કેરી સહિત અનેક પ્રકારની કેરી આવે છે। ત્યારે આ માર્કેટમાં એક એવી કેરીની ચર્ચા થઈ રહી છે કે જેની કિંમત 2.70 લાખ રૂપિયા છે। આ કેરીની પ્રજાતિ મૂળ જાપાનની છે, તે મિયાઝાકી શહેરમાં ઉગે છે, એટલે તેને મિયાઝાકી કેરી નામ આપવામાં આવ્યું છે। ત્યારે આ મિયાઝાકી કેરીનું વાવેતર રાજકોટમાં કરવામાં આવ્યું છે। આ આંબાની સુરક્ષા કરવા માટે માણસો રાખવા પડે છે, કારણ કે આ કેરી માર્કેટમાં 2.70 લાખ રૂપિયાની કિલો વેચાય છે। મિયાઝાકી કેરીનું હાર્વેસ્ટિંગ મે મહિનાના અંતમાં થાય છે અને આ કેરી કાચી હોય ત્યારે પણ એટલી મીઠી હોય છે અને પાકી પછી પણ એટલી મીઠી હોય છે। આ કેરી સામાન્ય કેરી કરતાં અલગ હોય છે, કારણ કે આ કેરી પાકે પછી કેસરી કે પીળી થવાના બદલે ટમેટા કલરની થાય છે। આ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ ઉત્તમ હોય છે। મિયાઝાકી કેરીનું વજન લગભગ 300 થી 3500 ગ્રામ સુધી હોય છે। આ પ્રકારની કેરીઓ પાક એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન લેવામાં આવે છે। ગરમ હવામાન, જરૂરી સૂર્યપ્રકાશ અને પૂરતો વરસાદ આ કેરીને ઉત્તમ માટે અનુકૂળ છે। આમ વિશ્વમાં વેચાતી કેરીઓમાંથી મિયાઝાકી કેરી સૌથી મોંઘી કેરી છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। બોલવાનું મારું નામ રાદડિયા જયસુખ, હું નંદુબાગમાંથી તમને પરિચય આપું છું।
આ એક મિયાઝાકી મેંગો છે જે 2,70,000 રૂપિયાની વેચાય છે, જે જાપાનની વેરાયટી છે. આપણે આ જાપાનની વેરાયટી સાઉથમાંથી આપણે એક નર્સરીમાંથી લઈ આવ્યા હતા. એ લોકોએ જાપાનથી ઇમ્પોર્ટ કરેલી હતી અને ત્યાંથી આપણે 10 રોપડા લઈ આવ્યા, જે આપણને રોપડા 4500 રૂપિયાના પડ્યા હતા. અને એ આપણે 3 વર્ષથી આ વાવ્યા છે અને 2 વર્ષથી આપણી પાસે આનું ફ્રૂટ આવે છે અને કોઈ પણ પ્રકારનો આમાં પ્રોબ્લેમ આવતો નથી, જે આપણા રાજકોટના વેધરમાં આ થાય છે અને વ્યવસ્થિત આનું ફ્રૂટિંગ છે. તમે નેક્સ્ટ પણ કોઈ પણને જોવા આવવું હોય તો નંદુબાગની અંદર એની ટાઈમ આવી શકે છે. ક્યાંથી પ્રેરણા લીધી ને કઈ રીતે? આ આપણે એગ્રો ટુરિઝમ કરવા માટે આપણે અલગ અલગ બધા ફ્રૂટના ઝાડ વાવવાના હતા. એના હિસાબથી અમે નોખું રિસર્ચ કરી અને જે કાંઈ બધી ટ્રેડિશનલ વેરાયટીઓ આપણે જે છે વર્લ્ડની અંદર જે ટ્રેડિશનલ એ બધી આપણે વેરાયટી આની અંદર વાવેલી છે, જે 150 પ્રકારના ફ્રૂટ આપણી પાસે છે. આની કિંમત છે ઓનલાઈન માર્કેટમાં 2,70,000 રૂપિયાની કિલો વેચાય છે અને હજી આપણે આને વેચવા માટેનો કોઈ આપણે એવો ઓનલાઈન હજી બિઝનેસ નથી આગળ વધાર્યો, કારણ કે આપણી પાસે અત્યારે હાલમાં ટેસ્ટિંગમાં જ ખવાઈ જશે. એટલે